જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. જેવી રીતે એક મોટી માછલી તળાવમાં નાની માછલીઓને વિકાસ પામતી અને મોટી થતી જોઈને ભયભીત થઈને તેમને શિકાર બનાવે છે, તેવી જ રીતે મનુષ્ય બીજાની પ્રગતિ જોઈને તેમને પાછા પાડવાની કોશિશ કરે છે. માણસ પોતાની સફળતાથી જેટલો પ્રસન્ન નથી થતો એટલો તે બીજાની પ્રગતિ જોઈને બેચેન થઈ જાય છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે મનુષ્ય પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાના સુખથી પરેશાન થાય છે. મિત્રો, આજની કહાણી ખૂબ જ હૃદયસ્પર્શી અને જ્ઞાનવર્ધક છે. આપણે જાણીશું કે ગાય માતાએ માણસના એવા કયા પાપોને તેની ગરીબી અને દુઃખોનું કારણ જણાવ્યું છે, અને સાથે એ પણ જાણીશું કયા 3 લોકો છે કે જેના ઘરમાં રહેવાથી ઘરમાં કષ્ટ અને અશાંતિ બની રહે છે. જે ઘરમાં આ 3 લોકોનો વાસ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી. એક સમયની વાત છે. એક મહાન સાધુ પોતાના આશ્રમમાં ધ્યાનમગ્ન હતા. તેમના શિષ્યો પણ તેમની સાથે બેસીને તેમનો લાભ લઈ રહ્યા હતા. શાંત અને પવિત્ર વાતાવરણ હતું. સાધુ મહાત્મા ઊંડા ધ્યાનમાં મગ્ન હતા ત્યારે તેમના એક શિષ્યએ પૂછ્યું, ગુરુજી, આશ્રમમાં રહેતા અમારે ઘણો સમય થઈ ગયો છે. અમારું મન કહી રહ્યું છે કે આજે અમારે બહાર જઈને સંસારનો હાલચાલ જાણવો જોઈએ અને લોકોના જીવનને નજીકથી જોવું જોઈએ. પછી સાધુ મહાત્માએ મુસ્કરાવીને કહ્યું, તે સાચું કહ્યું. આજે આપણે સંસારમાં જઈને જોવું જોઈએ કે લોકો કેવી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આ અનુભવથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. આટલું કહીને તે સાધુ મહાત્મા અને તેમના શિષ્યો આશ્રમમાંથી બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા એક સુંદર બગીચામાં પહોંચી ગયા. તે બગીચામાં એક વિશાળ વૃક્ષની નીચે બેસીને તેમને આરામ કર્યો. ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી અને બગીચામાં ઘણી બધી ગાયો ઘાસ ચરી રહી હતી. તેમાંથી એક ગાય સાધુ મહાત્મા પાસે આવીને ઊભી થઈ ગઈ. ગાય માતાએ સાધુ મહાત્માને પ્રણામ કર્યા અને વિનમ્રતાથી કહ્યું, હે મહાત્મા, તમારા દર્શનથી આ સ્થાન પવિત્ર થઈ ગયું છે. શું હું તમારી કોઈ રીતે સેવા કરી શકું? ત્યારબાદ સાધુ મહાત્માએ ગાયની વિનમ્રતાને જોઈને આશીર્વાદ આપ્યા અને પછી કહ્યું, હે ગાય માતા, અમે અહીં ફક્ત આરામ કરવા આવ્યા છીએ. તમે આ બગીચાની શોભા છો અને તમારી ઉપસ્થિતિ અમારા માટે સેવા સમાન છે. ગાય માતાએ પ્રસન્ન થઈને તે સાધુ મહાત્મા અને તેમના શિષ્યોનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ સાધુ મહાત્મા અને તેમના શિષ્યોએ બગીચામાં વિચરણ કરીને પ્રકૃતિનો આનંદ માણ્યો અને લોકોના જીવનને નજીકથી જોઈને કેટલીક વાતો શીખી. પછી ગાય માતાએ કહ્યું, હે મહાત્મા, મારા મનમાં એક પ્રશ્ન છે જેનો જવાબ મને કોઈપણ જ્ઞાની પાસેથી મળ્યો નથી. કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપો. સાધુ મહાત્માએ મુસ્કરાવીને કહ્યું, પૂછો ગાય માતા, તમારા મનમાં શું પ્રશ્ન છે? ગાય માતાએ કહ્યું, ગુરુદેવ, મનુષ્યએ કયા પાપના કારણે ગરીબીનો સામનો કરવો પડે છે અને તે 3 લોકો કોણ છે જેના પ્રભાવથી ઘરનો સર્વનાશ થઈ જાય છે? શું માણસ પોતાના ભાગ્યના કારણે ગરીબી અને અમીરી પામે છે? સાધુ મહાત્માએ જવાબ આપ્યો, ગાય માતા, તમારો આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે. એ સાચું નથી કે કેવળ ભાગ્ય જ મનુષ્યની ગરીબી અને અમીરીનું કારણ હોય છે. તેની પાછળ કેટલાક બીજા પણ કારણ હોય છે. ગાય માતાએ કહ્યું, હે ગુરુદેવ, કૃપા કરીને આ બાબતને વિસ્તારથી સમજાવો. સાધુ મહાત્માએ કહ્યું, ગાય માતા, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક કથાના માધ્યમથી જ જણાવીશ, જેનાથી તમારા બધા પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે મળી જશે. હવે સાંભળો મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઇક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. પ્રાચીન સમયની વાત છે. અવંતીપુર નામનું એક નગર હતું જ્યાં પરોપકારી અને વિનમ્ર સ્વભાવનો એક વેપારી રહેતો હતો. તેના 2 દીકરાઓ હતા જે પોતાના પિતાની જેમ જ ઈમાનદાર અને દયાળુ હતા. વેપારીએ પોતાના બંને દીકરાઓના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. તેની બંને વહુઓ ખૂબ જ સમર્પિત હતી અને ઘરના બધા કાર્યોને હળીમળીને ઉત્સાહપૂર્વક કરતી હતી. મિત્રો, જ્યારે વેપારીની નાની વહુ ઘરમાં આવી ત્યારે એવું લાગ્યું કે જાણે માતા લક્ષ્મીએ સ્વયં ઘરમાં પ્રવેશ કર્યો હોય. તેના આવ્યા બાદ વેપારીના ધંધામાં 2 ગણો વધારો થઈ ગયો હતો અને તેને ખૂબ લાભ થવા લાગ્યો હતો. તેમના ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નહોતી થતી. ઘરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ હતું. વેપારીના બંને પુત્રો હળીમળીને રહેતા હતા અને બંને વહુઓ પણ એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખતી હતી. ઘરમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિવારના બધા લોકો ભેગા મળીને ચર્ચા કરતા અને ત્યારબાદ જ કાર્ય કરતા. વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે વૃદ્ધિ પામી રહ્યો હતો. એક દિવસે વેપારીએ પોતાના બંને દીકરા અને તેમની વહુઓને બોલાવીને કહ્યું, દીકરાઓ,
હવે મારાથી આ વેપારનું કામ સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે, એટલા માટે આજથી હું આ જવાબદારી તમને બંનેને સોંપું છું. પિતાજીની વાત માનીને બંને દીકરાઓએ ખૂબ જ ઉત્સાહથી વ્યાપારની જવાબદારી સંભાળી લીધી. વેપારીને એ જોઈને સંતોષ થતો હતો કે તેમનો પરિવાર પ્રેમ અને સદભાવથી રહી રહ્યો છે. તેમના બંને દીકરાઓ વ્યાપારમાં નિપુણતા દેખાડી રહ્યા હતા અને બંને વહુઓએ પણ ઘરમાં સુખ શાંતિ જાળવી રાખી હતી. ઘરમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિવારના બધા લોકો ભેગા મળીને ચર્ચા કરતા અને ત્યારબાદ જ કાર્ય કરતા. વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે વૃદ્ધિ પામી રહ્યો હતો. એક દિવસે વેપારીએ પોતાના બંને દીકરા અને તેમની વહુઓ પુરોહિતજી, આ તો ખૂબ જ નાની વાત કહેવાય. તમે તેને લઈ જઈ શકો છો. પુરોહિત મનમાં ને મનમાં પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે આજે મેં વેપારીના સુખચેન પર પ્રહાર કર્યો છે. હવે તેના ઘરની ખુશીઓ સમાપ્ત થઈ જશે. પુરોહિત પિત્તળનો લોટો લઈને ઘરે પાછો આવી ગયો અને લોટાને ખૂણામાં મૂકીને વિચારવા લાગ્યો કે હવે થોડા જ દિવસોમાં વેપારી મને બોલાવશે, તેના ઘરમાં અશાંતિ ફેલાઈ જશે અને તેના વેપારમાં નુકસાન થશે. ત્યારે હું પૂજાપાઠ કરીને તેની પાસેથી સારી એવી દક્ષિણા મેળવીશ. આવો વિચાર કરીને પુરોહિત ખૂબ જ પ્રસન્ન હતો અને આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો કે વેપારી તેને ક્યારે બોલાવે. દિવસો પસાર થતા ગયા, પરંતુ 1 મહિનો પસાર થવા છતાં પણ વેપારી તરફથી કોઈ સંદેશો આવ્યો નહીં. પુરોહિત થાકીને ફરીથી પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, હે ગુરુદેવ, તમે મને કહ્યું હતું તે મુજબ તે વેપારી પાસેથી પિત્તળનો લોટો માંગી લીધો હતો, પરંતુ 1 મહિનો વીતી ગયો છે અને વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલીઓ નથી આવી. તે તો પહેલાંની જેમ જ સુખ અને શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ગુરુએ આ સાંભળીને પોતાની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને આંખો બંધ કરીને આ પરિસ્થિતિનું અવલોકન કર્યું. પછી તેમણે કહ્યું, હે શિષ્ય, અમે પહેલાં જ તને જણાવ્યું હતું કે વેપારીની નાની વહુ ચતુર અને ખૂબ જ સમજદાર છે. તેને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે. જ્યારે વેપારી તારા માટે પાણી લઈને આવી રહ્યો હતો તે સમયે તેની નાની વહુએ પિત્તળનો લોટો પોતાના સસરા પાસેથી લઈ લીધો અને તે લોટાનું પાણી ગાય માતાને પીવડાવી દીધું. આ કારણથી જ વેપારીની સુખ સમૃદ્ધિ તેના ઘરમાં જળવાઈ રહી છે અને તારું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું. ગુરુજીએ આગળ કહ્યું, પરંતુ તું ચિંતા ના કરીશ, હું તારા માટે એક બીજો ઉપાય જણાવું છું. હવે તું વેપારીના ઘરે જઈને તેની ગાય માતા માંગી લે, કેમ કે ગાય માતાને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જે ઘરમાં ગાય માતાનો નિવાસ હોય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ હોય છે. જેવો જ તું વેપારીની ગાય માતાને તારા ઘરે લઈ આવીશ ત્યારે વેપારીના ઘરમાં દુઃખ અને અશાંતિ આવી જશે. ગુરુજીની વાત સાંભળીને પુરોહિત ફરીથી ઉત્સાહિત થઈ ગયો. તેણે ગુરુજીનો આભાર માન્યો અને ઘરે આવીને બીજા દિવસની રાહ જોવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે સવાર થતાં જ હું વેપારીના ઘરે જઈશ અને તેની ગાય માતા માંગી લઈશ અને પછી જોઉં છું કે વેપારી કેવી રીતે સુખી રહે છે. બીજા દિવસે સવારમાં સ્નાન કર્યા બાદ પુરોહિત વેપારીના ઘરે ગયો. વેપારીએ દરવાજો ખોલ્યો અને પોતાના કુળ પુરોહિતને જોઈને પ્રસન્નતાથી તેનું સ્વાગત કર્યું. તે તેમને અંદર લઈ ગયો અને તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. ભોજન કર્યા બાદ વેપારીએ પૂછ્યું, પુરોહિતજી, આજે તમારા આવવાનું શું કારણ છે? બધું કુશળ મંગળ તો છે ને? પુરોહિતજીએ દુઃખભર્યા શબ્દોમાં કહ્યું, વેપારી, આ સમયે હું ખૂબ જ મુશ્કેલીમાં છું. મારા ઘરની ગાય માતાએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના દીકરાને દૂધની ખૂબ જ જરૂર છે. તેની ઉંમર એવી છે કે તે દૂધ વગર જીવી નહીં શકે. એટલા માટે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય માતા આપી દેશો તો આ તમારો ખૂબ ખૂબ ઉપકાર હશે. પુરોહિતની કરુણાભરી વાતો સાંભળીને વેપારી વિચારવા લાગ્યો, આ અમારા કુળ પુરોહિત છે, તેમની મદદ કરવી એ પુણ્યનું કાર્ય કહેવાય. ગાય માતાના દાનથી મને ખૂબ જ ફળ મળશે. આવો વિચાર કરીને વેપારીએ કહ્યું, પુરોહિતજી, તમે ચિંતા ના કરશો, હું તમને ગાય માતા આપું છું. વેપારી ગાય માતાને લેવા માટે જવા લાગ્યો. જેવો જ તે ગાય માતાને લઈને પુરોહિત તરફ આવી રહ્યો હતો ત્યારે તેની નાની વહુ ઝડપથી ત્યાં આવી અને પોતાના સસરાને ઊભા રાખીને કહેવા લાગી, પિતાજી, આ ગાય માતાને ક્યાં લઈ જઈ રહ્યા છો? વેપારીએ જવાબ આપ્યો, દીકરી, આપણા કુળ પુરોહિત આવ્યા છે. તેમની ગાય માતાએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે. તે આપણી ગાય માતા માંગી રહ્યા છે, એટલા માટે હું તેમને આપવા માટે જઈ રહ્યો છું. નાની વહુએ સમજદારીથી જવાબ આપ્યો, પિતાજી, કૃપા કરીને થોડીવાર ઊભા રહો, હું હમણાં જ આવું છું. તે અંદર ગઈ અને એક વાટકીમાં ચંદન અને હળદર પલાળીને લઈ આવી. તેણે ગાય માતાના કપાળ અને શિંગડા પર તે હળદર ચંદનનો લેપ લગાવી દીધો અને બાકી વધેલા હળદર ચંદનના લેપને ઘરના મંદિર પાસે મૂકી દીધો. પછી તે પોતાના સસરાને કહેવા લાગી, પિતાજી, હવે તમે આ ગાય માતાને પુરોહિતને આપી શકો છો. નાની વહુની સમજદારીએ વેપારીના ઘરની સમૃદ્ધિને ફરી એકવાર સુરક્ષિત રાખી. પુરોહિત વેપારી પાસેથી ગાય માતાને લઈને પોતાના ઘરે પાછો આવી જાય છે અને ખુશી ખુશી તેને પોતાના આંગણામાં બાંધી દે છે અને પછી વિચારે છે કે હવે થોડા દિવસો પછી વેપારીને પોતાના ઘરમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ વિચાર કરીને પુરોહિત મનમાં પ્રસન્ન થાય છે અને વેપારીના બોલાવવાની રાહ જોવા લાગે છે.
પરંતુ ઘણા બધા દિવસો પસાર થવા છતાં પણ વેપારી તરફથી કોઈ સંદેશો આવતો નથી. પુરોહિતને આ વાત અસામાન્ય લાગી. પછી તે ફરીથી પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, તમે કહ્યું હતું તે મુજબ તે વેપારીના ઘરેથી ગાય માતાને લઈ આવ્યો છું, પરંતુ હજુ સુધી વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલીઓ નથી આવી. એ તો પહેલાંથી પણ વધારે સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ગુરુજીએ ધ્યાન લગાવીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને કહ્યું, હે શિષ્ય, મેં પહેલાં જ કહ્યું હતું કે વેપારીની નાની વહુ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર છે. તેણે તારા ષડયંત્રને જાણી લીધું હતું. જ્યારે તું વેપારી પાસે ગાય માતા માંગવા ગયો હતો ત્યારે તેણે ગાય માતાના શિંગડા પર જે રંગ લગાવ્યો હતો તે જ તેના સમૃદ્ધિનું કારણ છે. તેણે તે રંગને મંદિર પાસે મૂકી દીધો હતો, જેથી તેમના ઘરનું સુખ ત્યાં જ બંધાયેલું રહ્યું. તારો આ પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો છે. ગુરુજીએ આગળ કહ્યું, પરંતુ તું ચિંતા ના કરીશ. હવે તું વેપારીના ઘરે જઈને તે હળદર ચંદનના લેપની વાટકી માંગી લેજે અને તે વાટકીને પોતાના ઘરે લાવ્યા બાદ જ તું વેપારીના સુખને સમાપ્ત કરી શકીશ. ગુરુજીની વાત સાંભળીને પુરોહિતે તેમની સલાહ માની લીધી અને પછી વેપારીના ઘરે પહોંચ્યો.